સાહેબ, આ જમાનામાં ખૂબ સહેલું છે કોઈકને ગમી જવું, પણ અઘરું તો એ છે કે સતત ગમતા રહેવું. લાગણીની ઈજાઓને હું હસતા હસતા વર્ણવું છું. લોકો એ જાણવા આતુર છે કે હું શબ્દો ક્યાંથી લાવું છું. સાહેબ, રાવણને સળગાવતા પહેલા રાવણને ઊભો પણ લોકો જ કરે છે. સાહેબ, રડ્યા પછી હસવાની આદત પાડી લેજો, કારણ કે આ દુનિયા હસાવે છે થોડું અને રડાવે છે વધારે. મતલબની વાત બધા સમજે છે સાહેબ, પણ વાતનો મતલબ કોઈ નથી સમજતું. બધા કહેતા હતા કે કામ પડે તો યાદ કરજો, પણ જ્યારે કામ પડ્યું ત્યારે બધા જ પોતપોતાના કામમાં હતા. સાહેબ, આ દાયકામાં મેં બધું જ અપડેટ થતા જોયું છે, બસ એક માણસાઈને જ ઘટતા જોઈ છે. અજાણ્યા જ સારા હતા સાહેબ, આ જાન પહેચાનવાળા તો જાન લઈ જાય છે. અમુક લોકો માટે તમે કદાચ જીવ આપી દેશો સાહેબ, તો પણ એ તમારી કદર જિંદગીમાં ક્યારેય નહીં કરે. કડવો કહી અપમાન ન કરો લીમડાનું સાહેબ, જીવનમાં અનુભવ તો એના કરતાં પણ કડવા હોય છે. તચલી આંગળીથી તણખલું પણ ભાંગે એમ નથી, અને જિંદગી સાલી ગોવર્ધન પર્વત થઈને બેઠી છે. ઓળખતા તો હતા જ સાહેબ, બસ અંદર કેવા હતા એ જ નહોતા જાણતા. કારણ વગર કોઈ મૌન નથી હોતું સાહેબ, અમુક દુઃખ જ એવા હોય છે જે અવાજ છીનવી લે છે. સાહેબ, આપણે જેની અંગતમાં ગણના કરી રહ્યા ને એ જ આપણી અવગણના કરતા રહ્યા. પ્રેમને ભલે ખરીદી નથી શકાતો સાહેબ, પણ એના માટે કિંમત તો ઘણી બધી ચૂકવવી પડે છે. સાહેબ, કોઈના વગર કાંઈ અટકતું નથી એ વાત તો સાચી છે, પણ કોઈ વગર કંઈક અધૂરું તો ચોક્કસ રહે જ છે. એણે એક નાનકડી ભૂલ કરી, એ ભૂલને યાદ રાખી અને તમે એક મોટી ભૂલ કરી. દુઃખ પણ કેટલું હોશિયાર છે સાહેબ, સહન કરવાવાળાને ગમે ત્યાંથી શોધી જ લે છે. સાહેબ, જ્યારે બહુ જ ફરક પડી જાય ને પછી કંઈ જ ફરક નથી પડતો.
મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. નમસ્કાર.